કાકા ઓ કાકા એ લોટ ટપકી ચક્યો હે એવું તો હોસ્તા છે તમે ક્યાં ટપકી જાય લાય તો લાયો પૈસા કાકા 10 જગ્યાએ ફરે ને તો પરોણે 100 જણા આલ્યા 4 જણા ના આલ્યા ચમ જઈને બેહી તમારું આવો તે કાલનો વાયદો કર્યો 4 જણાએ કાલનો વાયદો કરે હે કેટલા આલ્યા આ 10,000 રૂપિયા આલ્યા હા તે મને 1000 રૂપિયા આલો ચમ શું કરવા તારા મારા પેન ફાટી ગયું લાવવો ના એ તો હોય દોડો મેં લાયો હું મોઢી પે દે હે મારા બેટા એના પૈસે જે ધાર પર ઉતા એવું કરે લાવો 1000 રૂપિયા આ કેટલી મહેનત કરી તને પૈસા ભેગા થાય લાવો પૈસા લમતા કાકા ઓ લમતા કાકા લે જબા જામ તો કાકો અરે એ ડોલું કાટલા મુઈ રહ્યું તારે ડોલું અપટું જ પણ બોલતું નહીં હા કોબરા તો બોલાતું નહીં આ શું લે રાડો પાડ કરો હું આ રાડો ની પાડ તો 50,000 રૂપિયા જોઈએ લાવડો જોટીના પૈસા તો હું આલું હા પણ વ્યાજ લઉં ઓપા કલાક આતું જોઈએ અમે પણ વ્યાજ એ તો કલાક ખાતર લઈ જાઓ કે 2 કલાક ખાતર લઈ જાઓ પણ મારે વ્યાજ જોશે અરે કેટલું વ્યાજ લેશો બોલાડો જો કલાકમાં મતું આલી જાય ને તો હું 1,000 રૂપિયા વ્યાજ લઈ અને 2-3 કલાક થશે ને તો 60,000 પૂરા લઈ ઓ ઘરે મેં 60,000 રૂપિયા હા તો લેવું જ પડે ને ભાઈ બાપા 15 મિનિટ સાથે ચાલવું પડે હા એ તો એ ચલવી લઈશું સારું લાવડો અરે લાજો પેલા પૈસા ને સ્ટેપ નો કાગળ લાજો કાગળ શું કરવો પડે તમારે સ્ટેપ નો કાગળ તો રાખવો જ પડે કે ના તો હોમન નું થડિયું ફરી જાય મોણા જેમ ના ફરી જાય ગોમ છોડી નાઈ જાવ ને તો બાળકમાં જ દીએ એ બધો વિશ્વાસ જ નહીં મને સ્ટેપ તો કરવો જ પડે હાલ આવે ને મારે તો 2 કલાક રાખો કલાકમાં તો તમે પૈસા પાછા આપી જાય સારું જોટીના 25 ના 2 બંડલ બરોબર હાલે હાલે એ આડું તમે લખી જો આડું જો ચંપા મારું શું કામ હજુ મેં સ્ટેપ લખવો પડશે તાર સહી કરવી પડશે આ લખી દો ફટાફટ ભાઈ તું જા હે શું જોઈ હું હવે ટીના ને હવે 50,000 રૂપિયા કલાક માટે આપ્યા જો કલાકના 2 કલાક થશે તો રૂપિયા 60,000 લેવામાં આવશે ડેટીના સહી કરી દે શું આમ તો કાકો લખી દઉં ને આમ તો કાકો તો લખવાનું આમ કાકે તો નોવાનું આવ્યો તમારી સહી કરો એ અલા અડા ને લો તારે પૈસા લેજો હો કશું વ્યાજ બસ કશું આપવાનું નહીં ના જવાનું ટીના તમે ઉતાવળે ઓવા પકવીને ગયા ને પણ તમે ચોા સહી કરીને ગયા તમને ખબર નહીં તમે આ કોણામ સહી કરીને ગયા અને નેટે કાગળ કોરો હતો હવે કોરા કાગળમાં મારે જે લખવું હોય ને એ લખે લખી દઉં હે ટીનાને 1,00,000 રૂપિયા 1 કલાક માટે આપ્યા તેનું વ્યાજ 2,000 લેવામાં આવશે અને 2 થી 3 કલાક થશે તો 1,20,000 પૂરતી રકમ જોઈશે ટીના ભાઈની સહી હવે તો ટીના બહેડા તમે આ હોય બુદ્ધિની આની તો જ થવાય મિલકત ના ધની કાકા આવું ને આવું કરશો ને તો પ્લાસ્ટિક ના જીવડા પડશે એવડા હોય આમ તારો ડાયલોગ સેટ નહીં થતો શું મને લોખંડ ના પડે લે આ કાગળ માં દે લે કાકા 1,000 રૂપિયા આવે ને 1,000 રૂપિયા પાંચ છૂટા નહીં નહીં છૂટા આવાટી ના ભેડા બેઠો તમે રાહ જોઈ ડોહલું શું કરે પા હા તું બોલ્યો એટલે કશું નહીં આગલા કામથા કરે એમ કહું કે ખરા ઉનાળામાં તાપમાં બોડી ના બને ના ચમ બને તમારે જ્યાં પૈસા ના આલે ને તો બોડી બનાવેલી કોમમાં આવાટી ના કીધું હતું કલાકમાં લઈને પાછો હું આવી ગયો આ તો ના હું બોડી બનાવી રાખવી પડે મારે હાલો હેડો આવી ગયો ખરો ને કલાકમાં લો આ 10,000 આ મોણું બંડલ 10 આ બીજું મોણું 20,000 અને 200 નું બંડલ જો 42,000 અને 50 પોત નો 2 લો આ 50,000 પૂરા ચમ નું 50 અરે હો નહીં લો 1,000 રૂપિયા વ્યાજ પકડો
અલે ચમનું 1000 રૂપિયા વ્યાજ ને 50,000 લાખ રૂપિયા લઈ જતી ના તું તો 6 લાખ રૂપિયા લઈ ગયો આ જોટી ના હું એટલે જ કહેતો હતો કે હોમણ નું ફર્યું ફરી જાય તો મને ચમ ના ફરમ એટલે જ આ ઘરવાળાનું એટલે જ નહીં કામ કરવાનું એટલે પણ હું 50,000 જ લઈ ગયો તમને ખબર તો અલે તું લાખ લઈ ગયો ઊંટીના આ એટલે જ મેં લખી રાખવાનું કહ્યું તું એટલે જ સહી કરાય તાર કંઠ જો હું ખોટું બોલું કે આગળ તો નહીં ખોટું બોલવાનું ને આ એટલે સારું થયું મેં લખ્યું છે આ જો સહી કરેલી તારી અને આ જો લખેલી રકમ પછી લે હવે સહી તો મારી જ કરેલી છે તો પછી પણ આમ થાય હું 50 લઈ ગયા લાખ રૂપિયા જમું થઈ ગયા હું એમ કહું આ હું કલાકમાં હું તો બીજી સહી તો કરવાનો નહીં મારી આ સહી તારી હો અને આ ઝેરોક્સ તો કઢાઈ નહીં મેં લે પણ હું તમારા કામ 50 લઈ ગયો હું એમ કહું આ લાખ લઈ ગયો ટીના મારા લાખ પૂરેપૂરા જોઈ અલા હું અવેડા પાછો લાખ રૂપિયા લઈ કેટલા ટાઈમમાં આવી ગયો 10 મિનિટમાં પાછો હા જો કલાક 2 કલાક થશે ને તો 1,40,000 થશે હો એટલે હોતું હશે હવે જલ્દી આય પાછો હે હા હું હેડો હારા બેટા મારા અલ્યા બોટી એ ચલ ખૂણા પંજેરી પડી લેતો જો લે જો આ થોડા ખાડા હરખા કરી લેવું એ લાવો જો 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 આ મારા હે ને આ ખાઈને બધું તો તળાવમાં જ મેળ લાવો નોમ્બર નહીં મારા પંચેટું લઈને આવતો પણ ભૂસકા મારે હા ઉભો હા શું કરવાના હા તમે તો વગર રોકવાના હા પણ કાકા લપસી પડ્યો શું લપસી પડ્યો નહીં બર તે લપસી પડે એમ કહો કાકા એક ખાડો મોટો ખાડો તો અહીં તો નતો બોર કરાયો મેં ત્યાં તું ખાડામાં પડ્યો પણ કાકા બહુ મોટો ખાડો છો બહુ મોટો ખાડો એટલે લાલ કાકા શું કરાવો હે શું કરાવો બે આ પંચેટિયા થોડા આ બધું હરખું કર આ દેખાડે પડ્યો પણ હોય બધું ચેકરે બધું ઉજી લે ટીના હા આ ઊંધો ને હું ચણવા આમ થયો કોઈ વગરમાં બરકત નથી ને હા તે હું મેં કઈ થોડું ઘઉંનું ઘરમાંથી મેલું તો ઘઉં રોપવા હું એમ જો લાવ કાકા અત્યારે હું મજાકના મૂડમાં જરી કઈ નહીં કેમ લઠો થયો લઠો થયો તો અલે આ પેલા અમથાન તો એ અમથાન તો સારું થી લઠો થયો તે અમથાન માથામાં પડ્યો એટલે પથરો લઠો ને પથરો તો સારું એ નહીં હમું અલે એવું નહીં મારે ને અમથાન લઠો થયો હા તને તો તે વાજેલું દેખાતું નહીં એટલે વાગ્યું નહીં અમથા ગામે ને 50,000 રૂપિયા લીધા હતા કલાક હતું અને હું અત્યારે પાછા 50,000 રૂપિયા આપવા ગયો કે 1 લાખ રૂપિયા કે તે લીધા મારા પોકે હવે મારે શું હતું એક ભાઈને મારે જમીન પર પૈસા આપવાના હતા ને તેઓ ઇમરજન્સી 50,000 રૂપિયા લેવા આવ્યો હતો તે મેં 50,000 રૂપિયા એને લઈને મેં કહું એને બેંકમાં લઈને કલાકમાં આપી દઉં એમ કે 1,000 રૂપિયા વ્યાજ મેં કે સારું 1,000 રૂપિયા વ્યાજ લઈ લેજો તો હું અત્યારે 51,000 રૂપિયા લઈને આપવા ગયો કે તે તો કે 1 લાખ રૂપિયા લીધા હતા કે 1,02,000 રૂપિયા આપ કે એમ કહેતા સમજી ગયો એ અમથાન તો દવા જ નહીં પૈસા લેવા ના દે તું મને પૂછવા આવ્યો ને તું અમથાન તો દવા જ ના દેત તને હવે એને શું કર્યું છે શું નહીં કર્યું બધી મને ખબર છે એટલે વાત સાચી પણ મારે તો કલાક ખાધું જોતા હતા એટલે પછી મેં કહ્યું જી આવું ફટાફટ તે એમાં હું શું કરું તમે યાદા ને તો એક સમજાવો એમાં તો સમજવાનો નહીં પણ એમાં કઈક આઈડિયા કરવું પડશે હું એમ કરવું પડશે તાર તો દઈ સારું કરે ને હું કહું એમ કરે તને હું આ સમજો ચાલશે ને આવીને જોજો લે કાકા ગયા જાઓ એટલે ઘેર ની બહુ તે બધું એ હરકું કરી લે ઘેર છો તો તને પવાની મેલવાની ઘેર તમે તો ના ગયા તું તો નાટક શું કરો તો તાર શું કામ બધી એ બધું ઘેર નહીં કરજો બધું પુના બધા હરકા કરી લેજે અને આતાનો છોકરો ને બહુ વિચિત્ર થઈ ગયો બહુ વિચિત્ર પણ ત્યાં હું તો ઉભા બહેરે તડા ઉભા ફાટી જતો લઈ સીધા ડુહા ના મોન હતું જોલા આ ગાઈડો તે રજા કસરત કરે પુષ્ટિંગ જવાનું દુકાન પુષ્ટિંગ કરવા જવાનું એટલે આમ તારા કા ને તે દેવાના એ તારા લઈ શું પડશે આ પબા પર પડશે ને તો મોટું ખાઈ જશે આ મેલ્યું અને ટીના હા મને ખબર હતી તમે પૈસા લેવા નહીં જા પણ તમે કોણ બોલાવી જા તમે રંગત કોણ હશે એ બધી ખબર હતી મને એટલે તમે દવા કરીને જ બેઠો હું આ લાલભાઈ બેહો જો ટીન્યા જો મેં તને આવતો હે ને રસ્તામાં વાત કરી ને એ જ કરજે તો બીજું કશું વધુ કર્યું ને તો તારા 2 લાખ રૂપિયા આલવા પડશે પાછો હા કીધું એમ જ કરે બે લાલભાઈ બેહો જુઓ લાલભાઈ અમસા કાકા મને ટીને બધી વાત કરી હે મારા છે ને કશું જોડવી નહીં કશું જોવી નહીં તમે હાથ આપશો તમારી રીતે બરોબર આ તો છું હા હાથ આપશો તમે બરોબર. આપણે હું શું કહું તમને ઉકે કઈ નોખવાનો પેલું આપણે નહીં દર વખતે કરતા પેલું ચીચી વાળું હા એ કઈ નોખો એટલે એને એમ નીકળી જતી ના પણ તમે જોઈ લો એની સહી ના લાખ રૂપિયા લખેલા હા ને બધું મારે કશું જોવાનું તમારા કોમોમાં કશું જોવાનું હોતું જ નહીં હા તે હું ચિઠ્ઠી વાળું કરી નાખું બરોબર હા બસ ટીનાનું એમ નીકળી જાય હા. એટલે ટીનો તમને આલ દે તમારા લાખના જે લઈ ગયો હોય. અરે હું ચિઠ્ઠો બનાવીને જ બેઠો મને ખબર હતી કે આ ચિઠ્ઠી વાળું હા થવાનું બસ તે ટીનાને સમજાઈ દો તો જો ટીના હા ચિઠ્ઠી વાળું એવું હા
એક ચિઠ્ઠીમાં લખ્યા ₹1,00,000 બરોબર હા એ ₹1,00,000 વાળી ચિઠ્ઠી તારા હાથમાં આવશે ને હા તો લાખના 2 લાખ મને આલવા પડશે બરોબર ને હા બરોબર અને જો એક ચિઠ્ઠીમાં પૈસા માપ લખેલા હમ. જો માપ વાળી આવી જશે તારા હાથમાં તો બધા પૈસા માપ માપ. અને ઉપર હું તને 50,000 હા જો બીજા તો કાકો તને 50,000 આલશે બરોબર હા 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 તો હું ચિઠ્ઠીઓ એ કરું લે બેટી ના એક ચિઠ્ઠી લે લે હમણાં દૂધ ને પાણી ચોખ્ખું હમણાં થઈ જશે હા. કોને કેટલા પૈસા દીધા અરે ખાઈ જોજો બુડા ઓ અમથા કાકા મારા કિસ્મતની ચિઠ્ઠી હતી હું ખાઈ ગયો પણ તમારા હાથમાં જે આ ચિઠ્ઠી હે ને બતાવો લઈ પેલા જે આ ચિઠ્ઠી હે ને આમાં તમારા માપ વાળી ચિઠ્ઠી આવશે તો હું તમને ₹2,00,000 આપી દઈશ હા અને જો ₹1,00,000 ની ચિઠ્ઠી હશે તો તમારે મને ₹50,000 ના પૈસા માફ કરવા પડશે ખોટી, બરોબર અને એમ કેમ નું લાલભાઈ એવું ના હોય ના, ના, એ તો વાત સાચી જ ને અમથા કાકા હોય એના કિસ્મતની ચીઠી ખાઈ ગયો હવે હા. આમાં જે હોય એ ખરું બરોબર છે હવે તમારું કિસ્મત લે હાડા હા હવે તમારું કિસ્મત એટલે આવું ના ખાવાનું ના હોય ને પણ અચ્છા એ તો એના કિસ્મત નું એવું હા. જે કરે એ તમારે નહીં જોવાનું જોઈ લે હેડો હવે તો બધું અમથા કાકા બધું થઈ ગયું બધું હરખું જ થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું તમે ટીના આ પેલા તારા પૈસા માફ થઈ ગયા અમથા કાકા બીજું હવે હે ને તમે બધું પંચાયત છોડો અને પેલા ઉઠી ગયેલા ભૂંગળા જેવું લાંબુ ટૂંકું મોડું કર્યા ને કિરણ 50,000 આલા હેડો હું તો ધર્મ નખતો હવે થઈ ગયું બધું યાર અલ્લાહ અરે એમ કેમ નું પણ ના હોય આવું આ થઈ ગયું બધું એના માફની ચીજ તો ખાઈ ગયું બધી બધો ₹1,00,000 આલા હરા અલે ના હોય એવું ટીના હા. લઈ મારા 50,000 લઈ આ લખી મને ₹50,000 તમે મને ₹50,000 આપો હા. લે ના ના અમથા કાકા એમ ના હોય તમે 50,000 કાઢો બીજા આવું ના હોય લે યાર આવું જ હોય તા તમે બીજું કઈ ચીઠી લાખ ને એક માપ બારી તો માપ બારી મારા મહિનામાં ₹1,00,000 લખેલા તો હું ₹1,00,000 નહીં જવા દેતો લઈ માર 50,000 આ તમે અત્યારે લગી બધા છેતરી છેતરી તો બધું આવું કરો નહીં મારા 50,000 લે 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 આવું નહીં વિચારો પડે હો અરે રે માડી કરવા જો કહા ન થઈ ગયું થોલું બધી ચિઠ્ઠીમાં લાખ જ લખતો તો માપ તો કદી લખતો જ નતો અને આ કોરો ખાઈ ગયો ચિઠ્ઠી હવે હું આ 50,000 ક્યાં ભેગા કરો